Namaskar. Welcome to my YouTube channel. Today we will see the DC generator topic. હવે પ્રીવિયસ લેક્ચરમાં આપણે વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ડીસી જનરેટર જોયું, ઇલેક્ટ્રિકલના કયા કયા મશીન્સ આવે છે તે જોયું, મોટર અને જનરેટરના પાર્ટ્સ જોયું. બરાબર છે. હવે ડીસી જનરેટરના આગળ કન્સ્ટ્રક્શનના પાર્ટ્સ આપણે જોઈશું. આ પ્રીવિયસલી કાલના લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રિકલ ડિવાઇસનું શું કામ છે, ઇલેક્ટ્રિકલ મોટરનું શું કામ છે, ઇલેક્ટ્રિકલ જનરેટરનું શું કામ છે, ઇલેક્ટ્રિકલ મશીન્સનું કઈ રીતે ક્લાસિફિકેશન થઈ શકે, એ બધી વસ્તુ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ. અને ડીસી જનરેટરનો કોન્સેપ્ચ્યુઅલી કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે તે પણ આપણે જોયું. બરાબર છે. હવે ડીસી જનરેટરના સિદ્ધાંત જોયા પછી ડીસી જનરેટર કઈ રીતે બને છે, એનો વર્કિંગ પ્રિન્સિપલ શું છે, આ તે બધી વસ્તુ આપણે જોઈશું. બરાબર છે. હવે સિંગલ લૂપ જનરેટર, એનો વર્કિંગ પ્રિન્સિપલ અહીં સુધી આપણે જોયું હતું. આ પોઝિશન પણ આપણે જોઈ હતી. હવે સિમ્પલ ડીસી જનરેટરનું વર્કિંગ એક્શન કઈ રીતે હોય એ આપણે જોઈએ. બરાબર છે. તો આ ડીસી જનરેટર છે, એના એસી જનરેટર અને ડીસી જનરેટરનો તફાવત કઈ રીતે હોય છે, તો કે આ પાર્ટ છે ને પરમેનન્ટ મેગ્નેટનો, એ સિમિલર ટુ એસી જનરેટર હોય છે, કે એ એસી જનરેટરની એકદમ સમાન હોય છે. બરાબર છે. એમાં પરમેનન્ટ મેગ્નેટ અને કોઇલ્સ હોય છે. અહીંયા શું છે તો કે એ ડિફરન્ટ છે. બરાબર છે. શું છે? અલગ છે. બ્રશિસ અને સ્લીપ રિંગ એ ડિફરન્ટ ફ્રોમ એસી જનરેટર. એસી જનરેટર કરતાં આ બે વસ્તુ અલગ હશે. કોમ્યુટેટર, બરાબર છે. ડીસીમાં એસી જનરેટરમાં કોમ્યુટેટર આવતું નથી. Every time the coil passes through the vertical axis and it reverses the coil connection. દર વખતે કોઇલ પસાર થાય છે વર્ટિકલમાંથી અને કોઇલના કનેક્શન ચેન્જ કરવામાં આવે છે. બરાબર છે. વિથ આઉટસાઇડ સર્કિટ, બીજી આઉટસાઇડની જે સર્કિટ છે એમાંથી કોઇલના કનેક્શન ચેન્જ કરવામાં આવે છે. એના લીધે કરંટ કેરિંગ કંડક્ટર મળે છે. બરાબર છે. હવે પાર્ટ્સ ઓફ ડીસી જનરેટરમાં જોઈએ ને તો આટલા પાર્ટ્સ છે. બરાબર છે. હવે એમાં પહેલો પાર્ટ છે મેગ્નેટિક ફ્રેમ અને યોક. જેમાં ડીસી જનરેટરની ફ્રેમ કરેલું હોય છે એ મેગ્નેટિક ફ્રેમ. યોક એટલે કે યોક પણ કહી શકો અને સ્ટ્રક્ચર પણ કહી શકો, કે જેમાં ડીસી જનરેટર મેગ્નેટ ફિટ કરેલું હોય છે. બરાબર છે. બીજું છે પોલ કોર અને પોલ શુ. એના પોલ મેગ્નેટિક પોલ, બરાબર છે, પરમેનન્ટ મેગ્નેટિક પોલ નોર્થ એન્ડ સાઉથ, બરાબર છે, કઈ રીતે રાખેલા હોય છે. બરાબર છે. એના પોલ શૂઝ કયા રીતે હોય છે એ આપણે જોયું. પછી પોલ કોઇલ્સ એન્ડ ફિલ્ડ કોઇલ્સ, બરાબર છે. હવે પોલની આજુબાજુ કઈ કોઇલ વીંટળાયેલી છે, ફિલ્ડની કોઇલ કેટલી છે. પછી આર્મેચર કોર, કે આર્મેચરની બાજુની જે કોર આવેલી છે. આ બધા પાર્ટ્સ છે ડીસી જનરેટરના, પ્રેક્ટિકલ જનરેટરના. પછી આર્મેચરમાં જે પ્રકારે વાઇન્ડિંગ વીંટળાયેલું હોય છે એ આર્મેચર વાઇન્ડિંગ અને એના કંડક્ટર્સ. બરાબર છે. પછી ડીસી જનરેટરમાં ખાસ કોમ્યુટેટર, બરાબર છે, એન્ડ બ્રશિસ એન્ડ બેરિંગ્સ. આ બધું ડીસી જનરેટરના પાર્ટ્સ છે. બરાબર છે. આ બધાની મદદથી આપણે ડીસી જનરેટર બનાવી શકીએ છીએ. બરાબર છે. આ બધાની મદદથી આપણે ડીસી જનરેટર બનાવી શકીએ છીએ. બરાબર છે. આ બધા પાર્ટ્સ આપણે વન બાય વન જોઈશું. આનું વર્કિંગ વન બાય વન જોઈશું. આ કયા મેગ્નેટિક મટીરિયલમાંથી બને છે એ પણ જોઈશું. પરંતુ ખાલી યાદ રાખવાની ટ્રાય કરો કે ડીસી જનરેટરના પાર્ટ્સ ક્યાં ક્યાં હોય. તો કે એમાં પાર્ટમાં પેલું ફ્રેમ આવે, કે જેમાં ડીસી જનરેટર બેસાડેલું હોય. ફ્રેમને બીજી ભાષામાં શું કહેવાય તો કે યોક કહેવાય છે. બરાબર છે. બીજું શું આવશે તો કે પોલ કોર અને પોલ શૂઝ. જેમાં પોલ રાખેલા હોય એ કોર્સ, અને પોલ શૂઝ કે પોલના છેડે જે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરવા માટે રાખેલું હોય ને પોલ શૂઝ કહેવામાં આવે છે. ત્રીજું છે પોલ કોઇલ્સ અને ફિલ્ડ કોઇલ્સ. બરાબર છે. નેક્સ્ટ છે આર્મેચર કોર. બરાબર. આર્મેચર, જેની મદદ આર્મેચરમાં કોરમાં વાઇન્ડિંગ મૂકવામાં આવે, એ કોરમાં જે વાઇન્ડિંગ મૂકવામાં આવે એ આર્મેચર કોર. પછી છે આર્મેચર કોરમાં વાઇન્ડિંગ આવશે, વાઇન્ડિંગ અને કંડક્ટર્સ. પછી કોમ્યુટેટર, અને પછી આવશે બ્રશિસ એન્ડ બેરિંગ. આ હતા પાર્ટ્સ ઓફ પ્રેક્ટિકલ ડીસી જનરેટર. બરાબર છે. આનો કોન્સેપ્ટ આપણે વન બાય વન જોઈશું. બરાબર છે. હવે
એક 4 પોલ ડીસી જનરેટર આપેલું છે. એમાં પ્રેક્ટિકલી કઈ રીતે દેખાય છે આપણે જોઈએ. બરાબર છે. એમાં પહેલો પાર્ટ લીધો તો યોક આને કહીશું આપણે. બરાબર છે. જે આખું સ્ટ્રક્ચર હોય મિકેનિકલી એને આપણે યોક કહીશું. બરાબર છે. બરાબર, આ સ્ટ્રક્ચરને આપણે યોક કહીશું. રેડી, ક્લિયર. પછી બીજું આવે છે આર્મેચર. બરાબર છે, જે રોટરમાં હશે આર્મેચર. બરાબર છે, એને આપણે આર્મેચર કહીશું. આ આર્મેચર. બરાબર છે. હવે એની અંદર પાછું એક આવે છે કોમ્યુટેટર. આર્મેચરની અંદર કોમ્યુટેટર. બરાબર. પછી આ નોર્થ એન્ડ સાઉથ પોલ્સમાં એની આજુબાજુ જે કોઇલ વીંટળાયેલી હોય છે જેના દ્વારા મેગ્નેટિઝમ ઉત્પન્ન થાય છે એને શું કહેવામાં આવે છે? ફિલ્ડ કોઇલ્સ. બરાબર છે, ક્લિયર આ વસ્તુ. પછી જે કરંટ કલેક્ટ કરવા માટે યુઝ થાય છે એને શું કહેવામાં આવે છે? બ્રશિસ. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. આર્મેચરનું વાઇન્ડિંગ અહીંયા દર્શાવેલું છે 1 2 3. આર્મેચરની ડક્ટમાં એનું વાઇન્ડિંગ દર્શાવેલું હોય. આ એક સિમ્પલ 4 પોલ ડીસી જનરેટરનો કોન્સેપ્ટ છે અને એનો ડાયાગ્રામ આપેલું છે. બરાબર છે, એકદમ સિમ્પલ છે. ડ્રો કરી અને ટ્રાય કરો, તમને આવડી જશે. બરાબર છે. 4 પોલ ડીસી જનરેટરનું કન્સ્ટ્રક્શન કહે, એના બધા પાર્ટ્સ કહે તો તમારે આ ડાયાગ્રામ ડ્રો કરવો પડે. બરાબર છે. એમાં સામસામે નોર્થ ટુ નોર્થ, સાઉથ ટુ સાઉથ, અલ્ટરનેટ નોર્થ સાઉથ આ રીતે વાઇન્ડિંગ આપેલા હોય છે. આ નોર્થ સાઉથ, નોર્થ સાઉથ. સામસામે નોર્થ ક્લિયર હશે, સાઉથ. બરાબર છે. પરમેનન્ટ મેગ્નેટ આ ક્લિયર છે. આ કન્સ્ટ્રક્શન છે પરમેનન્ટ મેગ્નેટ ડીસી જનરેટર. બરાબર છે. આના પછી આપણે 1 બાય 1 એ કન્સ્ટ્રક્શનનો ઓપન સ્લોટેડ ડાયાગ્રામ જોઈએ, કટિંગ સેક્શન જોઈએ. તો કટિંગ સેક્શનમાં એટલે કોઈ પણ કન્સ્ટ્રક્શન આપણે જોઈએ ને કોઈ પણ મશીનનું, તો ઉપર છેલ્લું કન્સ્ટ્રક્શન જોઈએ ને તો આપણને ખબર ના પડે. બરાબર છે. હવે એનું કટ સેક્શન જોઈએ કે આ કઈ રીતે વર્ક કરે છે. એનું ઉપરનું કટ સેક્શન, નીચેનું કટ સેક્શન, એની ઇનસાઇડ કઈ કન્સ્ટ્રક્શન છે તો આપણને ખબર પડશે. બરાબર છે, ક્લિયર છે. તો આ કટ સેક્શન છે ડીસી જનરેટરનું. બરાબર છે, તમે જોઈ શકો છો. આ કટ સેક્શનમાં કઈ રીતે છે જુઓ. હવે પહેલું ટર્મિનલ બોક્સ કે જ્યાંથી પાવર સપ્લાય થશે, ટર્મિનલ બોક્સ. બીજું શું છે? ટર્મિનલ બોક્સ એટલે જ્યાંથી છેડા જાય. બરાબર છે, કરંટ કલેક્ટ કરી અને વોલ્ટેજ થાય. બરાબર છે. પછી અંદર જે આર્મેચર આવેલું છે ને એની કોઇલ હોય છે, તો એ અહીંયા કોઇલ દર્શાવવામાં આવી છે, આર્મેચર કોઇલ. આર્મેચરની બાજુમાં આપણે કોમ્યુટેટર રાખેલું. બરાબર છે. પછી આર્મેચરની બાજુમાં એર આઉટલેટ કે વધારાની હવા ગરમ થાય તો ગરમ થયેલી હવા બહાર કાઢવા માટે એર આઉટલેટ રાખવામાં આવેલું છે. અહીં એન્ડ બેલ છે, બે બાજુ એન્ડ બેલ હશે કે એનું કન્સ્ટ્રક્શન પૂરું થાય છે. એને શું કહેવામાં આવે છે? એન્ડ બેલ. પછી બેરિંગ આઉટર કેપ કે બેરિંગની બહારની સાઈડ જે ઢાંકવા માટે હોય છે એને શું કહેવામાં આવે છે? બેરિંગ આઉટર કેપ. આ તમારે ડ્રો કરવાનું નથી, ખાલી તમારી સમજણ શક્તિ માટે જ આ વસ્તુ તમને સમજાવું છું. બરાબર છે, તમારે આ ડ્રો કરવાનો થતો નથી. પછી આ શું છે? બ્રશિસ, બ્રશ એન્ડ ઇન્સ્યુલેટર. બ્રશ સ્ટડ, બ્રશના અલગ અલગ ભાગો આવે કે બ્રશ કરંટ કલેક્ટ કરવા માટે હોય છે ને, તો એમાં બ્રશ એન્ડ ઇન્સ્યુલેટર હોય છે, બ્રશ સ્ટડ હોય છે. પછી મેઇન ફિલ્ડ કોઇલ હોય છે. પછી આર્મેચર કોઇલ હોય છે અને મેઇન પોલ પીસ હોય છે. બરાબર છે. પછી ફ્રેમ આવે છે અને એન્ડ બેલ આવે છે. બરાબર છે. આ વસ્તુ થઈ ગઈ. તો આ એનો કટ સેક્શન વ્યૂ હતો ડીસી જનરેટરનો. સમજાઈ ગયું મિત્રો? તો આ રીતે આખું ડીસી જનરેટર કન્સ્ટ્રક્ટ થઈ ગયેલું હોય છે. બરાબર છે. કટ સેક્શન વ્યૂ સમજાઈ ગયા. પછી કમ્પોનન્ટ્સ ઓફ ડીસી જનરેટર 1 બાય 1 એક એક કમ્પોનન્ટ જોઈશું, જેથી આપણે ડિટેલમાં આપણે સ્ટડી કરી શકીએ. બરાબર છે. હવે પહેલું જોઈએ મેગ્નેટિક સર્કિટ ઓફ એ 2 પોલ જનરેટર. બરાબર છે. હવે મેગ્નેટિક સર્કિટ કે મેગ્નેટિઝમ કઈ રીતે ઉત્પન્ન થશે એ જોઈએ. તો આમાં કઈ રીતે હશે? જો અહીંયા બે પ્રકારે મેગ્નેટ બતાવેલા છે. અહીંયા N છે, અહીંયા S છે. બરાબર છે. N ટુ S જે
મેગ્નેટિક લાઇન્સ જાય છે આ એન ટુ એસ, એને વચ્ચે કોણ કટ કરે છે? તો કોઈ વાહક, આપણું આર્મેચર. આર્મેચરમાં આપણે વાઇન્ડિંગ આપેલું છે, બરાબર છે. તો આ લીકેજ ફ્લક્સ થાય, આ પરમેનન્ટ ફ્લક્સ હતું ને, મેગ્નેટિઝમ જતું હતું, બરાબર છે. એ કટ કર્યું, કોને કર્યું? આર્મેચર. આર્મેચરે કર્યું, ઓકે, કટ કર્યું. પછી આ ભાગને આપણે શું કહીએ? આર્મેચર, બરાબર છે. હવે આ પોલ શું અને આર્મેચર વચ્ચેનો જે ગેપ રહી જાય એને શું કહેશું? એર ગેપ, બરાબર છે મિત્રો. આ સમજાઈ ગયું. પછી આર્મેચરની આઉટર પેરીફેરી ઉપર જે ટીથ લગાવવામાં આવે છે, ખાંચા પાડવામાં આવે, એને શું કહેવાય? ટીથ. ક્લિયર? પછી આ મેગ્નેટિક કોર્સ, ક્લિયર છે? નોર્થ એન્ડ સાઉથ. પછી મેગ્નેટિક કોર્સની બાજુમાં જે વાઇન્ડિંગ મૂકવામાં આવે છે, પ્રિવિયસલી આપણે જોયું, એને શું કહેવાય? ફિલ્ડ વાઇન્ડિંગ. જેના લીધે મેગ્નેટિઝમ ઉત્પન્ન થાય એટલા માટે, બરાબર છે. અને આને શું કહેશું? ફ્રેમ. અને જે પોલ બતાવે એને શું કહેશું? પોલ ફેઝિસ. આ મેગ્નેટિક સર્કિટ ઓફ એ ટુ પોલ જનરેટર. ટુ પોલ એટલે કે અહીંયા બે જ પોલ છે, એક નોર્થ અને એક સાઉથ. ક્લિયર છે? આવી જ રીતે અહીંયા નોર્થ અને સાઉથ ન હોય, બરાબર છે. હવે નોર્થ એન્ડ સાઉથ અહીં લાવવો હોય, ચાર પોલ હોય, તો અહીંયા શું કરવું પડશે? નોર્થ નોર્થ, અહીંયા સાઉથ, અહીંયા સાઉથ, બરાબર છે. અલ્ટરનેટ અરેન્જમેન્ટ રહેવું પડે. આ શું છે? ટુ પોલ એસી જનરેટર, ડીસી જનરેટરનું મેગ્નેટિક સર્કિટ આપણે સમજ, બરાબર છે. આ તમારે ડ્રો કરવાની નથી, તમારે જે સર્કિટ ડ્રો કરવાની આવશે એ હું તમને કહીશ, બરાબર છે. હવે આ શું છે? આ પતી ગયું. હવે ફિલ્ડ વાઇન્ડિંગ ઓન પોલ પીસ. હવે પોલ પીસ જોવો જોઈએ. આ પોલ પીસ છે અહીંયા તમારે. પોલ શું? આ છે ફિલ્ડ વાઇન્ડિંગ. ફિલ્ડ વાઇન્ડિંગ થાય તો ફિલ્ડ વાઇન્ડિંગ કઈ રીતે હશે એ આપણે જોવું હોય તો કે આ જોઈએ આપણે કન્સ્ટ્રક્શન. તો કે ફિલ્ડ વાઇન્ડિંગ કઈ રીતે હશે એ જોઈએ. તો કે ફિલ્ડ વાઇન્ડિંગ નોર્થ અને સાઉથ પોલની આજુબાજુ હોય. તો આ ફિલ્ડ વાઇન્ડિંગમાં અહીંયા કોર બતાવી ને, તો ઉપરની આકૃતિમાં પણ અહીંયા કોર આપણે બતાવી શકીએ છીએ. જો અહીંયા કોર છે, નોર્થ એન્ડ સાઉથ, બરાબર છે. નોર્થ એન્ડ સાઉથ કોર છે. હવે એ કોરની ફરતે જે વીંટાળવામાં આવે છે ને, અહીંયા કોરનો આડો કટ સેક્શન વ્યૂ, આઇસોમેટ્રિક વ્યૂ બતાવવામાં આવ્યો છે. એ કોરની ફરતે જે વીંટાળવામાં આવે છે એને શું કહેવાય? ફિલ્ડ વાઇન્ડિંગ. અને અંદર શું હશે? પોલ ફેસ, એટલે કે જે ફેસ કરવાનું છે. ફેસ એટલા માટે જ રાખ્યું છે, જે મેગ્નેટિક લીકેજ કે મેગ્નેટિક ફ્લક્સ ફેસ કરવા માટેનો જે ભાગ હોય છે ને કોરની સામેની બાજુનો, તેને શું કહેવાય? પોલ ફેસ, બરાબર છે. હવે આ બેની લીડ છે, બરાબર છે, એટલે કે છેડ, બરાબર. પોલ ફેસ. તો આ હતું ફિલ્ડ વાઇન્ડિંગ ઓફ મેગ્નેટિક સર્કિટ ઓફ એ ડીસી જનરેટર. ક્લિયર? આ સમજાઈ ગયું. પહેલા આપણે શું જોયું? મેગ્નેટિક સર્કિટ જોઈ પોલ ડીસી જનરેટરની. પછી ફિલ્ડ વાઇન્ડિંગ, જેના લીધે મેગ્નેટિઝમ બને, એ ફિલ્ડ વાઇન્ડિંગ. ત્રીજું, અંદરની બાજુનો આ આર્મેચર પાર્ટ. આર્મેચર પાર્ટ આવો રોટેશનમાં હશે. અહીંયા આડો વ્યૂ બતાવેલો છે, શાફ્ટ સાથે કનેક્ટ કરેલો છે આર્મેચર, બરાબર છે. આર્મેચર કોર આર્મેચરમાં જ આવે છે. આર્મેચરની અંદર શું આવશે? તો કે એની કોર. બહારની સાઈડની જે વસ્તુ હોય એની કોર કહે છે. બહારની સાઈડથી અંદર હશે એને શું કહેશે? આર્મેચર કોઇલ્સ. આર્મેચર કોઇલ્સ અને એની ઉપર ફરતે કોઇલ્સ એટલે ગૂંચડા. ગૂંચડા એટલે વાયરની કોઇલ, બરાબર છે. આ વસ્તુ છે આર્મેચર કોઇલ. પછી એને પાછળ આવે છે કોમ્યુટેશન રાઇઝર, કે ડીસી જનરેટરને બંધ કરવું હોય તો કોમ્યુટેશન રાઇઝર આવે છે એ, બરાબર છે. અને પછી આવે છે કોમ્યુટેટર એન્ડ સાઈડ ઉપર, બરાબર છે. બહારની સાઈડ નીકળતા કોમ્યુટેટર આવે છે. હવે આ કોમ્યુટેટર અહીંયા તો આપણને બતાવી દીધું. અહીંયા જોઈએ આપણે તો કોમ્યુટેટરના કન્સ્ટ્રક્શન બતાવેલું છે. કોમ્યુટેટર એટલે શું? અહીંયા કોમ્યુટેટર છે આર્મેચરની બાજુમાં બતાવેલું છે. એ કન્સ્ટ્રક્શન રિંગ એ અંદરની સાઈડ જોઈએ તો કે પહેલા રાઇઝર આવશે, બરાબર છે. પછી માઇકાનું ઇન્સ્યુલેશન આવશે. પછી સ્લોટ્સ ફોર કોઇલ લીડ્સ. હવે લીડ્સ તમે અહીંયા જોઈતી, બરાબર છે. એ લીડ્સ માટેના સ્લોટ આર્મેચર કોમ્યુટેટરના કન્સ્ટ્રક્શનમાં આપવામાં આવે છે, બરાબર છે. હવે કોપર સેગમેન્ટ, કે તાંબાના સેગમેન્ટ હોય કે બહારની સાઈડ બાર્સ લગાવેલા હોય એ. પછી કોમ્યુટેટર સ્લીવ્સ, કોમ્યુટેટરની
બહારની બાજુ નીકળવા માટેની જે સ્લીવ હોય છે, એડજસ્ટમેન્ટ ઓફ વીરિંગ, એડજસ્ટમેન્ટ ફોર વીરિંગ, બરાબર છે. વીકઆઉસ નામનો પ્રેક્ટિકલ આવે છે, એના માટેના એડજસ્ટમેન્ટ છે, બરાબર છે. હવે એના પછી આપણે જોઈએ તો ટિપિકલ બ્રશ હોલ્ડર, કે બ્રશને રાખવા માટે શું વ્યવસ્થા હોઈ શકે, તો એને શું કહેવાય, ટિપિકલ બ્રશ હોલ્ડર, બરાબર છે. તો એના માટે શું હશે, બ્રશ હોલ્ડર હશે, બ્રશ હશે, બ્રશ હોલ્ડરની મદદથી બ્રશ પકડશું, બરાબર છે. હવે પિકટેલ હશે કે જે ઓગળે નહીં, અને સ્પ્રિંગ ફોર બ્રશ પ્રેશર, કે બ્રશને ઓલવેઝ કોમ્યુટેટરની સાથે ચોંટાડી રાખે એના માટે શું યુઝ કરશું આપણે, સ્પ્રિંગ રાખશું, બરાબર છે. એડજસ્ટમેન્ટ ફોર સ્પ્રિંગ ટેન્શન, ટેન્શન ને સ્પ્રિંગ ટેન્શન માટે એડજસ્ટમેન્ટ હશે, કે બ્રશને સરખાઈએ પ્રેશર લાગે છે કે નહીં, બરાબર છે. હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ છે 1 by 1 યોગ. હવે તમારે જે પૂછાય તો આ ડ્રો કરવું પડશે. આપણે ગુજરાતી એઝ વેલ એઝ ઇંગ્લિશમાં ડીસી જનરેટરનો કન્સ્ટ્રક્શન જોઈશું, બરાબર છે. હવે આજે આપણે જોઈશું યોક. યોક એટલે આઉટર ફ્રેમ, જેની મદદથી બહારની ફ્રેમ બનેલી હોય એ શું, એને શું કહેવામાં આવે છે, યોક અથવા આઉટર ફ્રેમ. શું કામ કરે છે, એક્ટ એઝ અ સપોર્ટિંગ ફ્રેમ ફોર ધ મશીન, મશીન માટે જે સપોર્ટ આપવામાં આવે છે બહારથી, એના સપોર્ટિંગ ફ્રેમ તરીકે એ કામ કરે છે. શું કરશે, કેરી ધ મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ્ડ બાય પોલ્સ, પરમેનન્ટ મેગ્નેટ પોલ્સ દ્વારા જે મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થાય છે એને કેરી કરવાનું કામ, એને લઈ જવાનું કામ કોણ કરે છે, તો કે યોક કરે છે, બરાબર છે. ટુ પ્રોવાઈડ મિકેનિકલ સપોર્ટ ટુ ધ પોલ્સ. હવે ફ્રેમ છે, સપોર્ટિંગ ફ્રેમ છે, એનું કામ જ સપોર્ટિંગ ફ્રેમનું છે, તો એ શું કરશે, મિકેનિકલ સપોર્ટ પોલને પ્રોવાઈડ કરશે. મેડ અપ ઓફ કાસ્ટ આયરોન ઓફ સ્મોલ મશીન, નાના મશીન માટે યોક શેનું બનેલું હોય છે, તો કે કાસ્ટ આયરોનનું. મોટા મશીન માટે, મોટા ડીસી જનરેટર માટે શેનું બનેલું હોય છે, કાસ્ટ સ્ટીલનું બનેલું હોય છે. તો આ એક્ઝામ્પલમાં પૂછાય, એક્ઝામમાં પણ પૂછાય, તમારે ડ્રો કરવું પડશે. આ ડ્રો એટલે પ્રિવિયસલી આપણે યોક અને આઉટર ફ્રેમ જોઈ લીધી, એના જેવો જ સિમ્પલ એક્ઝામ્પલ છે, બરાબર છે. હા, આઉટર ફ્રેમ પહેલા રાઉન્ડ ફિગર ડ્રો કરવાનું, બરાબર છે. પછી ડ્રો કરવાની આ, પછી આ, બરાબર, પછી પાછો આ, આવી રીતે ડ્રો કરી શકશું. આનો પાછળનો ભાગ આમ બતાવવાનો, બરાબર, એ બતાવી શકશો. અને આ તમે યોક અથવા આઉટર ફ્રેમ દર્શાવી શકો. એક્ઝામમાં વારંવાર પૂછાતો ટોપિક છે, કન્સ્ટ્રક્શન ઓફ ડીસી જનરેટર. પ્રીવિયસ ટોપિક પણ વારંવાર પૂછાતો હતો. બરાબર છે. તો આ યોક અને આઉટર ફ્રેમ જોયું, બરાબર છે. હવે જોઈએ છીએ આપણે પોલ્સ, જે મેગ્નેટિઝમ ઉત્પન્ન કરવાનું કામ કરે છે, બરાબર છે. પોલ્સનો ડાયાગ્રામ આપણે અહીં જોઈ લઈએ. તો આપણે પ્રિવિયસલી આ આડા સ્ટ્રક્ચરમાં જોયું, તો ઊભા સ્ટ્રક્ચરમાં જોઈએ તો આ પોલ્સનો ડાયાગ્રામ છે. એનું જે વાઇન્ડિંગ છે ને આ અહીંયા બતાવેલું છે, અને એને ઊભા કટ સેક્શનમાં અહીં દર્શાવેલ છે, બરાબર છે. આ મેગ્નેટિક પોલ્સ, બરાબર. પોલ્સ કન્ઝિસ્ટ ઓફ એ આર્મેચર કોર ઓર પોલ શું, પોલ શું કન્ઝિસ્ટ કરે, તો કે પોલ કોર અથવા પોલ શું, બરાબર, બે કન્ઝિસ્ટ કરે. આને આપણે પોલ શું કહીશું, જે મેગ્નેમ બ્રશની ફેસ કરે, અને આ ભાગને આપણે કહીશું પોલ કોર, બરાબર છે. જે બહારની આઉટર પેરીફેરીમાં હોય એને આપણે પોલ કોર કહીશું. અંદરની સાઈડ જે મેગ્નેટિઝમ પ્રોવાઈડ કરે એને પોલ શું કહીશું, બરાબર છે. ફિલ્ડ કોઇલ ઇઝ વાઉન્ડ ઓન પોલ કોર, ફિલ્ડ કોઇલ છે એ પોલ કોરમાં વાઉન્ડ કરવામાં આવે. પોલ્સ આર મેડ અપ ઓફ કાસ્ટ સ્ટીલ એન્ડ ફોર્જ સ્ટીલ. પોલ્સ કોના બનેલા હોય, તો કે કાસ્ટ સ્ટીલના બનેલા હશે અને ફોર્જ સ્ટીલના બનેલા હશે. આ મટીરિયલ ખાસ ધ્યાન રાખજો મિત્રો. દરેક વખતે એમસીક્યુમાં કાસ્ટ આયરન હોય કે પ્રિવિયસલી આપણે યાદ રાખ્યું, નાના મશીન માટે યોક કોનું બનેલું હોય છે, તો કે કાસ્ટ આયરનનું. મોટા મશીન માટે યોક કોનો બનેલો હોય છે, તો કે કાસ્ટ સ્ટીલ, બરાબર છે. હવે
દર વખતે એક્ઝામમાં MCQ એક્ઝામ જો લેવાય તો દર વખતે એક મટીરિયલનો ક્વેશ્ચન આવે જ છે કે કયા મટીરિયલમાંથી પોલ બનાવવામાં આવે છે. ત્યારે આપણને બધું મિક્સ થઈ જાય છે, બરાબર છે. તો કે કાસ્ટ સ્ટીલ અથવા ફોર્જ સ્ટીલ, બરાબર છે. મજબૂત વસ્તુ જોઈએ એટલે સ્ટીલ આવશે. એ કાસ્ટિંગ હોય કે ફોર્જિંગથી થયેલું હોય તો એને શું કહેવાય? કાસ્ટ સ્ટીલ અને ફોર્જ સ્ટીલથી બનેલું હોય છે. પોલ ઇઝ સિક્યોરલી બોલ્ટેડ ટુ ધ યોક. હવે યોકનું કન્સ્ટ્રક્શન તમે જોયું, યોકની બાજુમાં કે ઉપરની સાઈડ પોલને ચોંટાડવામાં આવે છે. ચોંટાડવામાં કોની મદદથી આવે છે? નટ બોલ્ટની મદદથી. એટલે સિક્યોરલી બોલ્ટેડ. એટલે બોલ્ટેડ એટલે તમે નટ બોલ્ટની મદદથી એમાં નટ અને બોલ નાખી અને પાનાથી ટાઈટ કરી દેવામાં આવે છે. એનું સ્ટ્રક્ચર એકદમ ફિટ કરી દેવામાં આવે છે. જો આ નટ બોલ્ટનો સિમ્બોલ, બરાબર. નટ બોલ માટેના બોલ આપ્યા છે. હવે પોલ કોરનું કાર્ય શું? બરાબર છે. પોલ કોર કેરીઝ એ ફિલ્ડ વાઇન્ડિંગ વિચ ઇઝ નેસેસરી ટુ પ્રોડ્યુસ મેગ્નેટિક ફ્લક્સ. પોલ કોર શું કરે છે? તો કે ફિલ્ડ વાઇન્ડિંગ કેરી કરે છે. પોલ કોરની અંદરની બાજુ આ ફિલ્ડ વાઇન્ડિંગ આવેલું હોય છે, બરાબર છે. હવે ફિલ્ડ વાઇન્ડિંગ શું કામ કરશે? ફિલ્ડ વાઇન્ડિંગ શા માટે જરૂરી છે? તો શું છે? તો કે વિચ ઇઝ નેસેસરી ટુ પ્રોડ્યુસ મેગ્નેટિક ફ્લક્સ. મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન કરવા માટે શું જરૂરી છે? પોલ કોરની અંદરનું ફિલ્ડ વાઇન્ડિંગ, બરાબર છે. હવે બીજું શું છે? ઇટ ડાયરેક્ટ્સ ધ ફ્લક્સ થ્રુ ધ આર્મેચર કોર. હવે પોલમાંથી જે ફ્લક્સ નીકળતું હોય ને એને ડાયરેક્ટ કરવાનું કામ કરે છે. એટલે સાચી દિશા દર્શાવવાનું કામ કોણ કરે છે? પોલ શું કરે છે? બરાબર છે. બહારની સાઈડ લીકેજ ફ્લક્સ ના જાય એનું પણ ધ્યાન કોણ રાખે છે? પોલ શું. યુનિડાયરેક્શનલમાં ડાયરેક્ટ કરવાનું કામ મેગ્નેટિક ફ્લક્સને કોણ કરે છે? પોલ શું. MCQમાં પૂછાય તો આ વસ્તુ ધ્યાન રાખજો કે ઇટ ડાયરેક્ટ્સ ધ ફ્લક્સ થ્રુ ધ આર્મેચર કોર. આમાં પહેલું હશે પોલ શું, તો પોલ શું જ આવશે, અથવા પોલ ઓપ્શન હશે તો પોલ આવશે, બરાબર છે. આવા એક્ઝામમાં ધ્યાન રાખજો, બરાબર છે. તમને એમ થાય કે આવું ડાયરેક્શન ઓફ ફ્લક્સ થ્રુ ધ આર્મેચર કોર, બરાબર છે. આ ડાયરેક્શન આપવાનું કામ કરે છે કોણ? તો કે પોલ શું. કઈ રીતે? તો કે આવો શેપ છે, બહાર ના જાય, જુઓ, બરાબર છે. આ પોલ્સ આપણે જોઈએ. હવે પોલ શું જોઈએ? પોલ શું નું કામ શું છે? તો કે નેચરલી પોલ શું ઇઝ અ પ્રોજેક્શન કોર્નર ઓવર એ પોલ કોર. એ પ્રોજેક્શન કોર્નરનું કામ કરે છે. કઈ જગ્યાએ પ્રોજેક્શન કરવું? પ્રોજેક્ટ કરવું, બરાબર છે. ઇટ ઓલવેઝ વિથ કનેક્શન વિથ ધ પોલ બોડી. પોલ શું નું ઓલવેઝ કનેક્શન કોની સાથે હોય છે? તો કે પોલ બોડી સાથે. અને ફિલ્સ ધ ગેપ બિટવીન યોક એન્ડ પોલ બોડી. હવે કામ શું કરે છે? તમને મેં કીધું ને કે પોલ યોકમાં બોલ્ટેડ કરેલો હોય છે. કોના ગેપ તો કરશે? તો કે યોક અને પોલ બોડી વચ્ચેનો જે ગેપ હશે ને એને ભરવાનું કામ કોણ કરશે? પોલ શું, બરાબર છે. હવે બાંધી રાખવી હોય કોઈ કોઇલને તો એને જરૂરી સપોર્ટ જોઈએ. સપોર્ટ આપવા માટે કોણ કામ કરે છે? તો કે પોલ શું કામ કરે છે, બરાબર છે. ફંક્શન્સ ઓફ પોલ શું. પહેલું જ છે ફંક્શન, ઇટ સપોર્ટ્સ ધ ફિલ્ડ કોઇલ. ફિલ્ડ કોઇલને સપોર્ટ કરે છે, બરાબર છે. બીજું શું છે? ઇટ સ્પ્રેડ્સ આઉટ ધ મેગ્નેટિક ફ્લક્સ ઇન ધ એર ગેપ. મેગ્નેટિક ફ્લક્સ હોય ને એ એર ગેપમાં સ્પ્રેડ આઉટ કરે છે, પણ વિથ અ ડાયરેક્શન. આડાહવડું લીકેજ ફ્લક્સ થાય એવું કામ કરતું નથી. ઇટ રિડ્યુસીસ ધ રિલેક્ટન્સ ઓફ ધ મેગ્નેટિક પાથ. હવે રિલેક્ટન્સ જેમ ઓછું થાય એમ મેગ્નેટિક ફ્લક્સનું વહન વધારે થાય, બરાબર છે. એ રિડ્યુસ કરે છે રિલેક્ટન્સ ઓફ એ મેગ્નેટિક પાથ, બરાબર છે. A combination of a pole body and pole shoe is termed as field magnet. હવે પોલ શુ અને પોલ બોડીનું જે કોમ્બિનેશન હોય છે એને શું કહેવામાં આવે છે? ફિલ્ડ મેગ્નેટ, બરાબર છે. And this behaves as the field magnet when direct current is passed through the field coil. આ કઈ રીતે બિહેવ કરે છે? તો કે ફિલ્ડ મેગ્નેટ તરીકે જ બિહેવ કરે છે જ્યારે ડાયરેક્ટ કરંટ એટલે કે ડીસી કરંટ ફિલ્ડ કોઇલમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે આ પરમેનન્ટ મેગ્નેટ તરીકે, ફિલ્ડ મેગ્નેટ તરીકે કામ કરે છે. એ મેગ્નેટિઝમ ઉત્પન્ન કરશે, બરાબર છે.
તો આજે આપણે શું જોયું તો કે પોલ અને પોલ શૂનું કોમ્બિનેશન, એનું અલાઇનમેન્ટ, એનું એક્ઝામ, બરાબર છે. એના ફંક્શન શેનું બનેલું હોય છે? કાસ્ટ સ્ટીલ અથવા ફોર્જ સ્ટીલ, બરાબર છે. આટલી વસ્તુ આપણે મહત્વની છે પોલ શૂમાં, બરાબર છે. હવે આપણે જોઈએ ફિલ્ડ ઓર પોલ કોઇલ્સ. જે પોલની ઉપર કોઇલ લગાડવામાં આવે એને શું કહેવામાં આવે છે? ફિલ્ડ કોઇલ્સ, બરાબર છે. ક્યાં લગાડવામાં આવે છે? પોલની બહારનો ભાગ હોય ને પોલ કોર, ત્યાં ફિલ્ડ કોઇલ લગાડવામાં આવે, એટલે કે ગૂંચડા લગાડવામાં આવે છે, તાર લગાડવામાં આવે છે, બરાબર છે. The field or pole coils are made up of enameled copper wire or strip. એ કોપરની બનેલી હોય છે. એનું નામ શું છે? તો કે એનેમલ્ડ કોપર વાયર, બરાબર છે. કોપરના તારની બનેલી હોય છે, બરાબર છે. ફિલ્ડ કોઇલ્સ અથવા પોલ કોઇલ્સ, ક્લિયર? આ વસ્તુ આપણે ગુજરાતીમાં પણ જોઈશું, પરંતુ એના માટે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર છે. અત્યારે આપણે આ ગુજરાતીમાં ના સમજાતું હોય તો તમે કોમેન્ટ કરી શકો, બરાબર છે. એનું કામ શું છે ફિલ્ડ કોઇલ અથવા પોલ કોઇલ્સનું? તો કે ફંક્શન ઓફ ધીસ કોઇલ ઇઝ ટુ પ્રોડ્યુસ નેસેસરી ફ્લક્સ. પોલની ઉપર જે કોઇલ લગાવવામાં આવે એનું કામ શું હોય? તો કે આપણે જે જરૂરિયાત પૂરતું ફ્લક્સ છે એને પ્રોડ્યુસ કરવું. એન્ડ વેન ધ કરંટ ઇઝ પાસ્ડ થ્રુ ઇટ. હમણાં જ આપણે જોયું કે ડીસી કરંટ પોલ કોઇલ્સમાંથી ફેરવવામાં આવે ત્યારે એ મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન કરે છે. સિન્સ ઇટ પ્રોડ્યુસ ધ ફ્લક્સ, ઇટ ઇઝ કોલ્ડ ધ એક્સાઇટિંગ વાઇન્ડિંગ, બરાબર છે. એક્સાઇટેશન વાઇન્ડિંગ એ ફ્લક્સ પ્રોડ્યુસ કરે છે, એના માટે એને શું કહેવાય છે? એક્સાઇટિંગ વાઇન્ડિંગ. ફિલ્ડ કોઇલનું બીજું નામ શું છે? પોલ કોઇલ્સ અથવા ફિલ્ડ કોઇલનું એક્સાઇટિંગ વાઇન્ડિંગ એ બીજું નામ છે. શા માટે? તો કે એ ફ્લક્સ પ્રોડ્યુસ કરે છે એટલા માટે, બરાબર છે. હવે these coils are so connected that they form an alternate NS pole. આપણે પ્રીવિયસલી જોયું હતું કે આ કોઇલ કઈ રીતે કનેક્ટ હોય, તો કે એક N હોય, અલ્ટરનેટ S હોય. NS એ કોમ્બિનેશનમાં જ આ કોઇલ કનેક્ટેશન કરવામાં આવે. એની બાજુમાં N આપવામાં આવશે નહીં, તો જ આપણું રોટર ફરશે, બરાબર છે. તો જ આપણું રોટર ફરશે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ આર્મેચર. ડીસી જનરેટરનો મહત્વનો પાર્ટ એટલે આર્મેચર. કેટલા પાર્ટ્સ જોયા અત્યાર સુધીમાં? તો કે શું જોયું? તો કે યોક જોયું, બરાબર છે. પછી પોલ જોયું, પોલ શું જોયું? ફિલ્ડ કોઇલ્સ જોયું. દરેકના મટીરિયલ યાદ છે. તો કે યોક કોનો બનેલો હોય? કાસ્ટ સ્ટીલ અથવા કાસ્ટ આયરન, બરાબર છે. મોટા મશીન હશે તો કાસ્ટ સ્ટીલ અથવા કાસ્ટ આયરન, બરાબર છે, નાના મશીન માટે. પછી પોલ કોઇલ્સ, પોલ્સ કોના બનેલા હશે? ફોર્જ સ્ટીલ અથવા કાસ્ટ સ્ટીલના, બરાબર છે. પછી પોલ કોઇલ્સ એનેમલ્ડ કોપર વાયરની અથવા સ્ટ્રીપની બનેલી હોય છે, બરાબર છે. યાદ રાખજો મિત્રો, મટીરિયલમાંથી એક ક્વેશ્ચન આવે જ છે કે આ વસ્તુ કોની બનેલી હોય છે, અને દરેકનું ઇક્વલ ઇમ્પોર્ટન્સ છે. એની જગ્યાએ તમે આયર્ન વાપરો તો મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ થશે નહીં. હા, વહન થશે, પરંતુ એનો રેઝિસ્ટન્સ એટલો વધારે હશે કે ફ્લક્સ પ્રોડ્યુસ થવા દેશે નહીં, બરાબર છે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ આર્મેચર, બરાબર છે. ધ પાર્ટ્સ ઓફ ડીસી મશીન where an EMF is induced as it rotates relative to the main field. હવે આર્મેચર શું છે? તો કે ડીસી મશીનનો એક પાર્ટ છે. તો ત્યાં શું થાય છે? તો કે આર્મેચરમાં EMF ઇન્ડ્યુસ થાય છે. ક્યારે? તો કે જ્યારે એ પોતે રોટેટ કરે છે, મેઇન ફિલ્ડના રોટેશન સાથે, રિલેશન સાથે પોતે રોટેટ કરે છે, ત્યારે ડીસી મશીનમાં EMF ઇન્ડ્યુસ થાય છે, બરાબર છે. તો આ હતી આર્મેચરની ડેફિનેશન. હવે આર્મેચર શું કન્ઝિસ્ટ કરે છે? શું કરે? ટૂથ કોર, એટલે કે ખાંચાવાળી કોર કન્ઝિસ્ટ કરે છે. એને ખાંચા ઉપર એમાં વાઇન્ડિંગ હોય છે, અને આર્મેચરમાં આપણે કોમ્યુટેટર માઉન્ટેડ કરેલું હોય છે. શામાં? તો કે આર્મેચર શાફ્ટમાં. આપણે આ વસ્તુ જોઈ ગયા? તો કે હા, આર્મેચર આપણે જોયું ને, આર્મેચરનો ડાયાગ્રામ પણ જોયું. એ ડાયાગ્રામ, સોરી, હું અહીંયા મૂકતા ભૂલી ગયો છું. આર્મેચર ડાયાગ્રામ પણ જોયો અને આર્મેચર વસ્તુ પણ જોયું. જુઓ, આ આર્મેચર છે, બરાબર છે.
આની ઉપર શું આવશે તો કે આર્મેચર કોર આવે છે. રેડી? આર્મેચર કોર, એની ઉપર આર્મેચરની કોઇલ્સ આવશે, બરાબર છે. એની સાથે કોમ્યુટેશન રાઇઝર આવશે. કોમ્યુટેશન આખી અલગ પ્રોસેસ છે, હું તમને પછી સમજાવીશ. એની સાથે કોને કનેક્ટ કરેલું હોય છે તો કોમ્યુટેટરને કનેક્ટ કરેલું હોય છે. બરાબર, તો આપણે કેટલા કેટલા પાર્ટ્સ જોયા? યોક જોયું, ફ્રેમ જોયું, પોલ જોયા, પોલ શૂઝ જોયા, પછી ફિલ્ડ કોઇલ્સ જોઈએ, ફિલ્ડ વાઇન્ડિંગ જોઈ, બરાબર છે. આ બધી વસ્તુ આપણે જોઈ, બરાબર છે. હવે આપણે આર્મેચર જોયું. તો કે આર્મેચરમાં શું કામ થાય? પાર્ટ ઓફ એ ડીસી મશીન વેર EMF એઝ ઇન્ડ્યુસ. EMF જ્યાં ઇન્ડ્યુસ થાય છે ક્યારે તો કે એ રોટેટ કરે છે મેઇન ફિલ્ડના રિલેશન સાથે, ત્યારે ડીસી મશીનમાં જ્યાં EMF ઇન્ડ્યુસ થાય એને શું કહેવાય તો કે આર્મેચર. એ શું કન્ડક્ટ કરે, કન્ઝિસ્ટ કરે કે આર્મેચરમાં શું શું હોય તો કે એક ટૂથ કોર હોય, ખાંચાવાળી કોર હશે, બરાબર છે. એની ઉપર લગાડેલું વાઇન્ડિંગ અને એમાં કોમ્યુટેટર શાફ્ટ સાથે જોડેલો હોય છે. આ ક્લિયર? આ હતું આર્મેચર. પછી આર્મેચર કોર. આર્મેચર કોર કયા શેપમાં હશે? સિલિન્ડ્રિકલ શેપમાં હશે. જો આ એની ડાયાગ્રામ છે, આર્મેચર કોરનો ડાયાગ્રામ છે, બરાબર છે. આર્મેચર કોર કયા શેપમાં હશે? સિલિન્ડ્રિકલ શેપમાં હશે, એટલે ખાંચાવાળા આ ટાઈપના કન્સ્ટ્રક્શન હશે. એનો સાઈડ વ્યૂ જોવો તો આવો હશે, ડ્રમ ટાઈપ હશે અને ખાંચા હશે એની આઉટર પેરીફેરીમાં, અને ઇનસાઇડ કાણા હશે જે અમે ફિલ્ડ કોઇલ્સ કન્ઝિસ્ટ કરે, બરાબર છે. આર્મેચર કોઇલ ઇઝ સિલિન્ડ્રિકલ ઇન શેપ એન્ડ માઉન્ટેડ ઓન ધ શાફ્ટ. આર્મેચર કોર ક્યાં હશે? શાફ્ટની ઉપર માઉન્ટ કરેલી હશે. આ વચ્ચેનો ભાગ છે ને એની અંદર શાફ્ટ જશે, એનાથી આર્મેચર કોર ફરશે, બરાબર છે. માઉન્ટેડ ઓન શાફ્ટ, બરાબર છે. ઇટ કન્ઝિસ્ટ ઓફ સ્લોટ્સ ઓન ઇટ્સ પેરીફેરી હાઉસ ટુ હાઉસ કંડક્ટર્સ. હવે આ સ્લોટ શા માટે રાખવામાં આવે છે? કંડક્ટર મૂકવા માટે આ સ્લોટ રાખવામાં આવે છે, બરાબર છે. એની આઉટર પેરીફેરી ઉપર સ્લોટ્સ હશે. એ શા માટે તો કે કંડક્ટર રાખવા માટે, બરાબર છે. હવે શું છે તો કે મેડઅપ ઓફ કાસ્ટ સ્ટીલ ઓર કાસ્ટ આયર્ન. આર્મેચર કોર શેની બનેલી હોય છે તો કે કાસ્ટ સ્ટીલ અથવા કાસ્ટ આયર્નની બનેલી હોય છે. ક્લિયર? તો કે હા, કાસ્ટ સ્ટીલ મટીરિયલ, કાસ્ટ સ્ટીલથી જ ડીસી જનરેટર બનશે. મેજોરિટી જુઓ, ધ કાસ્ટ સ્ટીલ દરેક જગ્યાએ આવેલું છે. કાસ્ટ આયરન ને કાસ્ટ સ્ટીલ, આવું જ કયું હતું તો કે યોક બનેલું હતું. યોકની સાથે સાથે શાફ્ટમાં કોણ હોય તો કે આર્મેચર કોર. એકદમ ઈઝી છે મિત્રો. કાસ્ટ સ્ટીલ અથવા કાસ્ટ આયરનની બનેલી હોય છે, બરાબર. શું કામ કરે? ટુ હાઉસ ધ આર્મેચર કંડક્ટર્સ. આર્મેચર કંડક્ટરને રહેવા માટે સગવડ પૂરી પાડે, એટલે કે આર્મેચર કંડક્ટરને શાફ્ટ ઉપર સ્ટેડી થવા માટેનું લોકેશન આપે. અહીંયા આર્મેચર કંડક્ટર્સ લગાડેલા હોય છે, બરાબર છે. આ સ્લોટ હોય ને એની આર્મેચર કંડક્ટર આવેલા હોય, બરાબર છે. આ વસ્તુ થઈ. ટુ પ્રોવાઈડ એ લો રિલેક્ટન્સ પાથ, બરાબર છે. અહીંયા મેગ્નેટિઝમમાં રિલેક્ટન્સ આવશે, ઇલેક્ટ્રિકલમાં આપણે રેઝિસ્ટન્સ આવશે. જેમ રેઝિસ્ટન્સ ઓછો તેમ કરંટ વધારે ફ્લો થાય. એમ જ જેમ મેગ્નેટિઝમમાં લો રિલેક્ટન્સ હશે તેમ મેગ્નેટિઝમ અને મેગ્નેટિક ફ્લક્સ વધશે. તો ટુ પ્રોવાઈડ એ પાથ ઓફ લો રિલેક્ટન્સ પાથ પ્રોવાઈડ કરે. શા માટે? તો ફિલ ધ ફોર્મ ફ્રોમ ધ એન પોલ ટુ ધ એસ પોલ, બરાબર છે. નોર્થ પોલ થી સાઉથ પોલમાં જવા માટે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય, એને ફિલ કરવા માટે આર્મેચરમાંથી જવું પડે ને. એ લો રિલેક્ટન્સ પાથ કોણ પ્રોવાઈડ કરે તો કે આર્મેચર કોર. તો આજે અત્યાર સુધી અહીં સુધી જોયું મિત્રો. હવે આપણે આર્મેચર કોર આપણે પછી જોઈશું, બરાબર છે. આ પેલો પાર્ટ શેનો બનેલો હોય છે મિત્રો તો કે આર્મેચર કોર, કાસ્ટ સ્ટીલ અને કાસ્ટ આયર્ન બનેલો. હવે એક હજી જોઈ લઈએ આર્મેચર વાઇન્ડિંગ, બરાબર છે. આર્મેચર વાઇન્ડિંગ જોઈ લઈએ એટલે કન્સ્ટ્રક્શન પાર્ટ 1 પૂરો થશે. આપણે એ રીતે લેવાનું છે કે કન્સ્ટ્રક્શન એકદમ ઈઝી અને બધાને આવડી જાય, બરાબર છે. એ રીતે કન્સ્ટ્રક્શન લઈશું એટલે બધાને યાદ રહી જાય. આજે ક્યાં ક્યાં પાર્ટ્સ જોયા તો કે જે પેલું યોક, પછી પોલ શું, બરાબર.
ત્રીજું આર્મેચર કોર, આર્મેચર પોલ, બરાબર છે, ફિલ્ડ કોઇલ્સ, બરાબર છે. હવે નેક્સ્ટ જોવાનું છે આર્મેચર વાઇન્ડિંગ. આર્મેચર વાઇન્ડિંગમાં શું હશે? એ નંબર ઓફ કંડક્ટર, બરાબર છે, નંબર ઓફ કંડક્ટર હશે. હાઉસ ઓન ધ આર્મેચર કોર, આર્મેચર કોર ઉપર હાઉસ કરવામાં આવે. આર ઇન્ટરકનેક્ટેડ ઇન એ મેનર, કઈ રીતે ઇન્ટરકનેક્શન કરવામાં આવે? તો કે ઇન્ટરકનેક્ટેડ ઇન એ મેનર ટુ એડ અપ ધ ઇન્ડ્યુસ ઈએમએફ, એકબીજાને સરવાળો કરશે. ઇન્ડ્યુસ ઈએમએફ હશે ને એનો સરવાળો કરવામાં આવે, બરાબર છે. એવી રીતે ઇન્ટરકનેક્શન કરવામાં આવશે, એટલે સિરીઝમાં કનેક્ટ કરવામાં આવશે, એટલે ઈએમએફનો સરવાળો થાય. જે કંડક્ટરમાં ઈએમએફ ઉત્પન્ન થયું હોય ને એનો સરવાળો થાય. એન્ડ ધ ઇન્ટરકનેક્ટેડ કંડક્ટર કોન્સ્ટિટ્યુટ ધ આર્મેચર વાઇન્ડિંગ. આ ઇન્ટરકનેક્ટેડ કંડક્ટર શું હશે? એ આર્મેચર વાઇન્ડિંગ કનેક્ટ કરતા હશે, બરાબર છે. આનું કામ શું આર્મેચર વાઇન્ડિંગનું? તો કે ઈએમએફ જનરેશન કરવાનું, ઈએમએફનું જનરેશન, બરાબર છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જનરેશન ઓફ ઈએમએફ, બરાબર છે. બીજું શું કામ? તો કેરી ધ આર્મેચર કરંટ સપ્લાઈડ ટુ ધ લોડ ઇન કેસ ઓફ જનરેટર, બરાબર છે. જનરેટરમાં શું કામ હશે? તો કે આર્મેચર કરંટ સપ્લાય કરવાનું લોડને, બરાબર, જનરેટરના કેસમાં, ટુ કેરી કરંટ સપ્લાઈડ ઇન કેસ ઓફ ડીસી મોટર. અહીંયા જુઓ મિત્રો, આપણે ડીસી જનરેટર ચેપ્ટર છે, પરંતુ ડીસી મોટરનું પણ પેરેલલ લેતા જઈએ છીએ, જે આના પછીનું ચેપ્ટર છે. યાદ રાખજો મિત્રો, આર્મેચર વાઇન્ડિંગનું કામ શું? ટુ કેરી કરંટ સપ્લાઈડ ઇન કેસ ઓફ ડીસી જનરેટર, બરાબર છે. ડીસી જનરેટરમાં કરંટ સપ્લાય કર્યો હોય ને ડીસી મોટરમાં, એ પ્રોવાઈડ કરવાનું. અને આર્મેચર કરંટ સપ્લાય ટુ ધ લોડ ઇન કેસ ઓફ ડીસી જનરેટર, બરાબર છે. હવે પછી આનો સ્પેશિયલ વાઇન્ડિંગ છે, કે આના ટાઈપ કયા? તો કે લેપ અને વેવ. એ આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. જો તમને આ પાર્ટ્સ યાદ રહી ગયા હોય તો એકવાર મારી સાથે લખી લેજો, જોઈ લેજો અને વાંચી લેજો. અને આ ડ્રો કરવાના છે, અને આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તમારી એક્ઝામ લેવલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આમાં ભાર આપજો, બરાબર છે. તો આ પાર્ટ્સ કન્સ્ટ્રક્શન ઓફ ડીસી મશીન પાર્ટ 1 હતું. પાર્ટ 2 અને પાર્ટ 3 જેમ જેમ ચાલશે એમ આપણે ચલાવશું, બરાબર છે. તો આજના લેક્ચરમાં મિત્રો આટલું જ લઈશું. થેન્ક યુ વેરી મચ. જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને લાઇક કરો, શેર કરો, અને તમારા વિદ્યાર્થી મિત્રોને કહેજો કે આ લેક્ચર જુએ. જે આપણે ગુજરાતીમાં ડીસી મશીન, ડીસી જનરેટર જોઈએ છીએ, તો એ ભણવામાં એકદમ ઇઝી રહે. થેન્ક યુ વેરી મચ.